લોકોના દાડે વળગતી ગીરની પ્રસિદ્ધ કેસર કેરી અને ગાયનો શુદ્ધ ઘી જેના નામે ઓળખાય છે ગીરનો જંગલ વિસ્તાર, પરંતુ આના નામે જ કેટલાક ઠગબાજો નકલી પધરાવી રહ્યા છે। ત્યારે પોલીસ પણ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા લોકો સામે હવે કાયદાનો સકંજો કસ્યો છે। કળિયુગમાં પ્રામાણિકતા, નીતિમત્તા અને ધંધાકીય મૂલ્યોની જાણે કોઈ વિસાત બાકી બચી નથી। મોટાભાગના લોકો વેપાર ધંધામાં ઝડપથી રૂપિયા રળવા માટે શોર્ટકટ અપનાવવા તૈયાર થઈ જાય છે। ખાદ્ય ચીજોમાં કરાતી ભેળસેળથી સામાન્ય નાગરિકોના આરોગ્ય પર સંકટ સર્જાય છે। આ વાત જાણતા હોવા છતાં લોકો માત્ર નજીવો નફો રળવા માટે થઈ ગેરકાયદે કામ કરવા તૈયાર થઈ જાય છે। જૂનાગઢના રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની કડક સૂચના બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ ભેળસેળિયા તત્વો પર કાયદાનો ગાળિયો કસ્યો છે। તાલાલા તાલુકાના ગુંદરણ ગામે પોલીસે દરોડા પાડ્યા। પ્રેમનગર નેસના એક મકાનના વાડામાં નકલી દૂધ બનાવાતું હતું। આ સ્થળે કાર્યવાહી સમયે 3120 લીટર કેમિકલયુક્ત દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત 260 કિલો પામ તેલ અને 105 કિલો દૂધનો સ્પેશિયલ પાવડર મળી આવ્યો। અંદાજે 16 કિલો મિલ્ક પાવડર સહિત 4,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ નકલી દૂધ રવિ કરમટા પોતાના મકાનની પાછળના ભાગે આવેલા વાડામાં બનાવતો હતો। તાલાલા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રવિએ કબૂલાત કરી કે રોજ સવારે અને સાંજે 3,000 લીટર મળી અંદાજે 6,000 લીટર નકલી દૂધ તૈયાર કરતો। આ કેમિકલવાળું દૂધ તાલાલા પંથકની અનેક ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું। ગીર સોમનાથ પોલીસે ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નમૂના લઈને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા। અમારા રેન્જની સ્ટ્રાઇકિંગ ટીમ, જિલ્લાની એલસીબી એસઓજી ટીમ, ઇવન પોલીસ સ્ટેશનની ટીમોને એલર્ટ કરી છે અને એના પરિણામ સ્વરૂપ તારીખ 3 માર્ચના રોજ તાલાલાના હળમતિયા ગીર ગામે 16,000 લીટર જેટલો અખાદ્ય કેરીનો રસ, જે ખાવાથી લોકોને ડાયરિયા વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે, એ અમારી એસઓજી ટીમે જપ્ત કરેલ છે। ત્યારબાદ તારીખ 16/3ના રોજ તાલાલાના ગુંદરણ ગામે અમારી ગીર સોમનાથની એસઓજી ટીમે 3,000 લીટરથી વધુ નકલી દૂધનો એ ટોટલ પ્રોસેસ દ્વારા બનાવેલો દૂધનો જથ્થો જપ્ત કરેલ છે અને જાણવા મળ્યા મુજબ એ લોકો સવાર સાંજ 3,000 લીટર જેટલો દૂધનો જથ્થો બનાવટ કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ અસામાજિક તત્વો કેવી રીતે બનાવે છે અને કઈ કઈ જગ્યાએ પહોંચાડે છે એની તપાસ ચાલુ છે અને આવનાર ભવિષ્યમાં આ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે। ગીર જિલ્લામાં ચાલતી નકલીની હારમાળા સામે પોલીસે અભિયાન વેગવાન બનાવ્યું છે। નકલી દૂધ બનાવતા ઝડપાયેલા આરોપી રવિની સાથે રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે? આરોપી કેટલા સમયથી મિલાવટી દૂધ બનાવી માર્કેટમાં ઠાલવતો હતો? શું આરોપી બજાર ભાવ કરતાં સસ્તામાં સ્થાનિક દુકાનદારોને જથ્થો પૂરો પાડતો હતો? રવિ કરમટા પામતેલ, યુરિયા અને દૂધ બનાવતા વપરાતો ખાસ પાવડર ક્યાંથી મેળવતો હતો? શું તાલાલામાં અન્ય મિલાવટખોરો પણ રહેલા છે? આ યુરિયા અને પામોલિન તેલયુક્ત દૂધ આરોગવાથી નાગરિકોને પારાવાર શારીરિક ક્ષતિ પહોંચવાનું નક્કી છે, જેને જોતા આગામી સમયમાં પોલીસ નકલી ખાદ્ય પદાર્થો વેચતા તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરશે। સરકારશ્રીની સૂચના છે આપણા નાગરિકોનું હેલ્થ એટલે કે આરોગ્ય સારું રહે, એમના જીવન સાથે કોઈ ચેડા ન થાય અને હું માનું છું કે આ પ્રકારના કૃત્યો એ અસામાજિક તત્વો અને ગંભીર પ્રકારના ગુનાહિત કૃત્યો છે, એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એના માટે અમારે સમગ્ર રેન્જની તમામ ટીમો એલર્ટ છે અને આવનાર દિવસોમાં વધુ અસરકારક રીતે આવી રેડો કરવામાં આવશે અને કોઈ પણને છોડવામાં આવશે નહીં। ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તાલાલાના નરસિંહ ટેકરી વિસ્તારના સંજય કિરાણા ભંડારમાં દરોડો પાડીને મોટી માત્રામાં નકલી દૂધ બનાવવાનો પાવડર પણ જપ્ત કર્યો હતો। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે પોલીસના આક્રમક અભિયાનને પગલે ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।